છોટી કાશી તરીકેની ઓળખ ધરાવતા જામનગર શહેરમાં લોહાણા રઘુવંશી સમાજની વસ્તી ગણનાપાત્ર સંખ્યામાં છે. રઘુવંશી સમાજની શહેરની મુખ્ય સંસ્થા શ્રી જામનગર લોહાણા મહાજન દ્વારા ભૂતકાળમાં રામનવમીના પારણા પ્રસંગે સમસ્ત જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 1985ના અરસામાં સંજોગોવશાત આ પ્રણાલિકા બંધ થઈ ગઈ હતી. એ પછી વર્ષ ઈસવીસન 1999માં જીતુભાઈ લાલની આગેવાની હેઠળ યુવા કાર્યકરોની 13 સભ્યોની ટીમ શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ, જેમાં જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી સાબુવારા, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોગાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા, મનીષભાઈ તન્ના દ્વારા છેલ્લા 25 વર્ષથી રઘુવંશી સમાજના સમૂહ ભોજન એટલે કે નાતનું આયોજન કરવામાં આવે છે. સને વર્ષ 2015થી રામનવમીના પારણાની નાતનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે. વર્ષ 2001માં જીતુભાઈ લાલના પ્રમુખ પદ હેઠળ જામનગર લોહાણા મહાજનની 51 સભ્યોની મહાસમિતિની નવરચના કરવામાં આવી. આ સાથે જ જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર ચોકમાં આવેલી લોહાણા મહાજનવાડીની જૂની ઇમારતને સ્થાને આધુનિક સગવડતા સાથેની નવી મહાજનવાડીનું નિર્માણ કરવા માટે ઈસવીસન 2002માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એટલું જ નહીં, મહાજનવાડીની જગ્યામાં આગળના ભાગે આવેલા ભગવાન શ્રી મહાદેવનું મંદિર અને આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરનું જીર્ણોદ્ધાર પણ કરવામાં કાર્ય સાથે સાંકળી લેવામાં આવ્યું અને 60,000 ફૂટના બાંધકામ સાથે આધુનિક સ્વરૂપની લોહાણા મહાજનવાડીનું લોકાર્પણ પણ વર્ષ 2005માં સંપન્ન કરવામાં આવ્યું. અને છેલ્લા 19 વર્ષથી જામનગર શહેરના રઘુવંશી સમાજના તેમજ અન્ય જ્ઞાતિના લોકો પણ આ આધુનિક સગવડતા સાથેની નવી મહાજનવાડીમાં પ્રસંગો ઉત્સાહભેર ઉજવાય છે. વર્ષ 2001થી 2024 સુધી જામનગર લોહાણા મહાજનવાડીની ગરિમા વધે તે રીતે દાતાઓ વડીલોને સાથે રાખીને પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ અને તેમની ટીમ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો નિર્માણ કરવામાં આવે છે.